ભાવનગરનું તરસમિયા તળાવ જે એક સમય શહેરવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, આજે તે વિસ્માર હાલતમાં છે। લાખો રૂપિયાના બ્યુટિફિકેશન બાદ પણ તળાવમાં ગંદકી, જંગલી વનસ્પતિ અને તૂટેલી પાળીઓ જોવા મળી રહી છે। લોકોમાં આક્રોશ સપાટીએ છે અને વિરોધ પક્ષે હવે સીધા ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે। એક સમય પરિવાર સાથે સાંજ માણવા લોકો ઉમટતા આ તરસમિયા તળાવની હાલત હવે ચિંતાજનક બની ગઈ છે। તળાવમાં ગંદકી અને કચરાના ઢગલા વચ્ચે જંગલી ઘાસ એટલી ફેલાઈ ગઈ છે કે પાણી પણ નજરે પડતું નથી। આસપાસ ફેલાતી દુર્ગંધને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મોટી મોટી વાતો કરીને તળાવનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, પછી તળાવનું રીડેવલપમેન્ટના કામ કરવામાં આવ્યું અને અત્યારે તમે જુઓ તો ત્યાં આગળ મોટી મોટી વનસ્પતિઓ ઉગી ગઈ છે, જેથી કરી આજુબાજુના તળવાળા જે પાણીમાંથી તળ આવતા હોય એ લોકોને પણ નુકસાન થાય અને વનસ્પતિ ઉગવાથી ને આજુબાજુમાં જે દિવાલો બનાવી હોય એનામાંથી તળિયા પડે અને ભાવનગરની જનતાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે। માત્ર 1.5 વર્ષ પહેલા લાખો રૂપિયાની ખર્ચે થયેલું બ્યુટિફિકેશન હવે સવાલો ઉભા કરી રહ્યું છે। તળાવ ફરતે બનાવવામાં આવેલી પાળીઓ અને દાદર અનેક જગ્યાએ તૂટી ગયેલા જોવા મળતા અકસ્માતનો ભય પણ લોકોમાં વધ્યો છે। વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે કે લોકોના ટેક્સના પૈસામાં પણ કટકી કરવામાં આવે છે। ગઈકાલે આ બાબતે જે એક બે જગ્યાએ કોઈ મેન્ટેનન્સની જરૂર હતી તેઓને બોલાવીને ધ્યાન દોરવામાં આવેલું છે અને આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા તેની ફરતે બહારની બાજુ પણ હાલમાં જે કચરો કે બાવળ કે છે તે દૂર કરવાનું લગભગ છેલ્લા 4-5 દિવસથી શરૂ કરવામાં આવેલું છે। તે દૂર થયા બાદ તળાવની અંદર તેનું ડિસિલ્ટિંગ કામ પણ હાથ ધરવામાં આવેલું છે, જે ચોમાસા પહેલા તળાવમાં જેટલું શક્ય તેટલું ડિસિલ્ટિંગ કરી અને તળાવને ઊંડા ઉતારવાની પણ કાર્યવાહી કરવામાં આવી છે। જો કે મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે તળાવમાં ઉગી ગયેલી વનસ્પતિ દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સાથે જ તૂટેલી પાળી અને દાદરના રિપેરિંગ માટે સંબંધિત એજન્સીને સૂચના અપાઈ હોવાનું પણ તંત્ર દાવો કરી રહ્યું છે। હવે સવાલ એ થાય છે કે શહેરની શોભા ગણાતું તરસમિયા તળાવ ફરી પહેલા જેવી ઓળખ મેળવી શકશે કે નહીં। અલ્પેશ ડાભી, TV 13 ગુજરાતી, ભાવનગર। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા અનેક તળાવો છે તેને લાખોનો ખર્ચો કરી ડેવલપ કરાયા છે। તળાવ છે તેને સુંદર બનાવવામાં આવ્યા છે, પરંતુ આપ જે જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે ભાવનગર શહેર નજીક આવેલા જે તરસમિયા ગામ નજીક આવેલું તળાવ છે, જેને મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી આ તળાવ છે તેને ડેવલપ કરવામાં આવ્યું છે, સુંદર મજાનું બનાવવામાં આવ્યું છે। પરંતુ જે પ્રકારે વાત કરીએ તો અનેક કામોમાં મહાનગરપાલિકાની જે બેદરકારી દેખાય છે તેવી જ બેદરકારી તરસમિયા તળાવમાં પણ જોવા મળી રહી છે। તળાવમાં અનેક પ્રકારની જે વનસ્પતિ છે તે ઉગી ગઈ છે। બીજી તરફ વાત કરીએ તો ગંદકી અને કચરાના જે થર છે તે જોવા મળી રહ્યા છે। અહીંયા લોકો કચરો નાખતા હોય તેવા જે દ્રશ્યો છે તેવા જોવા સામે આવી રહ્યા છે, કારણ કે અનેક પ્રકારનો કચરો છે તે તળાવમાં જોવા મળી રહ્યો છે। બીજી તરફ વાત કરીએ તો તળાવનું જે બાંધકામ છે તેમાં અનેક જગ્યાઓ પર ખાડા પડી ગયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। આ તળાવને લાખોનો ખર્ચો કરી ડેવલપ તો કરવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની જે જાળવણીનો અભાવ છે તેને લઈને તળાવ છે તે હાલ બિસ્માર બનતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનેક જગ્યાઓ પર તળાવની જે પાળીઓ છે તે તૂટી ગઈ છે, જેને લઈને જે તળાવમાં મુલાકાતીઓ આવે છે તેને ક્યાંક ને ક્યાંક કોઈ પ્રકારને નાની મોટી ઈજા થવાનો જે ભય છે તે જોવા મળી રહ્યું છે। ત્યારે ચોક્કસથી આ જે મહાનગરપાલિકા દ્વારા તળાવ બનાવવામાં આવ્યું છે તેને યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। અલ્પેશ ડાભી, TV 13 ભાવનગર।